નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ખોરાકમાં સ્વાદ સાથે આરોગ્ય પણ મહત્વનું છે, પરંતુ જ્યારે સ્વાદ માટે ક્વોલિટીના નિયમોનો ભંગ થાય ત્યારે કાયદો કડક બને છે. અરવલ્લી જિલ્લાના મેઘરજની જાણીતી શ્રી જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ મીઠાઈ દુકાન પર ખાદ્ય નિયમોના ઉલ્લંઘન બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે. ફૂડ સેફ્ટી ઓફિસર અને ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર હિંમતનગરની ટીમ દ્વારા તપાસ દરમિયાન મિક્સ ચવાણાનો નમૂનો લેવામાં આવ્યો હતો. ફૂડ એનાલિસ્ટ વડોદરાએ ચકાસણી બાદ આ નમૂનાનું સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ચવાણામાં સિન્થેટિક ફૂડ કલર, ટેટ્રાઝિન અને બ્રિલિયન્ટ બ્લૂની માત્રા મંજૂર હદ કરતાં વધુ હતી, જેના કારણે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006નો ભંગ થયો હતો. આ મામલે એજ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ડીવી મકવાણાએ દુકાનના જવાબદારોને દોષિત ઠરાવી ₹50,000નો દંડ ફટકાર્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં તંત્રની આ કડક કાર્યવાહીથી મીઠાઈ તેમજ ફરસાણના વેપારીઓ માટે ચેતવણીરૂપ ઉદાહરણ પૂરું પડ્યું છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.